આ માહિતી પરથી આપણે બે દાખલા કરવાના છે. સિમ્પલ છે કે 30 મિનિટની એક ધારાવાહિક છે અને આવી જે છે 2 કલાકના સમયગાળા માટે તમારે ધારાવાહિકનું પ્રસારણ કરવાનું છે. એનો મતલબ કે તમે ટોટલ 2 કલાકમાં કેટલી ધારાવાહિક જોશો? 4 જોશો ને, 4 એપિસોડ જોવાય. હવે બીજું કીધું છે કે દરેક ધારાવાહિક પૂરી થાય એટલે 4 મિનિટની એડ આવે, તો અહીંયા 4 મિનિટની એડ આવશે. બીજું કે તમને કીધું છે કે ધારાવાહિક ચાલતી હોય ત્યારે જે છે 2 વખત 1 મિનિટ 20 સેકન્ડના જે અંતરાલ આવે, એટલે કે અહીંયા જે છે 2 મિનિટ અને 40 સેકન્ડની એડ અહીંયા આવશે. અહીંયા પણ સેમ, અહીંયા પણ સેમ, અહીંયા પણ સેમ. તો ટોટલ જે છે તમે કેટલી ધારાવાહિક જોશો? તો 2 કલાકમાં 120 મિનિટ હોય, આમાંથી આપણે જેટલી એડ બાદ કરીશું એટલી આપણી જે છે એપિસોડ જોવાશે આપણને. તો અહીંયા જુઓ એડ કેટલી આવે છે? 4 4 4 એટલે કે 12. બીજું કે 2 મિનિટ બધામાં છે તો 2 2 2 2 એટલે કે 8 મિનિટ બીજી થઈ ગઈ. 40 સેકન્ડ 40 સેકન્ડ એટલે કે 1 મિનિટ 20 સેકન્ડ, બીજી 1 મિનિટ 20 સેકન્ડ એટલે કે 2 મિનિટ ને 40 સેકન્ડ થઈ ગઈ. તો ટોટલ જે છે 22 મિનિટ અને 40 સેકન્ડની એડ આવશે. જો 22 મિનિટની 40 સેકન્ડની એડ આવે તો 120 માંથી 22 કાઢીએ એટલે 98 થશે, અને 98 માંથી 40 સેકન્ડ કાઢીએ તો 97 મિનિટ અને 20 સેકન્ડની તમે ધારાવાહિક જોશો. ધારાવાહિક કેટલી જોશો? 97 મિનિટ અને 20 સેકન્ડ. તો આપણો પહેલો જવાબ શું છે? 97 મિનિટ 20 સેકન્ડ. અને એડ કેટલી જુઓ છો? 22 મિનિટ અને 40 સેકન્ડ. આ કેમ અગત્યનું છે જુઓ. બીજો ક્વેશ્ચન પૂછાયો છે કે 1 મિનિટનો એડનો ખર્ચો 6000 રૂપિયા હોય તો તમારી જે છે ટોટલ એડનો ખર્ચો કેટલો? ટોટલ એડ કેટલી છે? 22 મિનિટ અને 20 સેકન્ડ. ધ્યાન આપજો ખાસ. 22 મિનિટ અને જે છે કેટલી છે? સોરી, 22 મિનિટ અને આ કેટલી એડ આવે છે? 22 મિનિટ અને 40 સેકન્ડની એડ આવે છે ને. 22 મિનિટ અને 40 સેકન્ડની એડ આવે છે. તો 22 મિનિટ 40 સેકન્ડનો ખર્ચો કેટલો થાય એ ગણવાનું છે આપણે. 22 ગુણ્યા 6 કરીશું તો અહીંયા 6 દુ 12 વધી પડી 1, 6 દુ 12 અને 1 13 એટલે 1,32,000 રૂપિયા તો અહીંયા થઈ જશે. અને બીજું કે 60 સેકન્ડ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 60ના 6000 હોય તો એક જે છે 10 સેકન્ડના જે છે 1000 રૂપિયા હોય તો અહીંયા જે છે 40 સેકન્ડના જે છે 4000 રૂપિયા થાય. તો અહીંયા જે છે 1,32,000 અને 4 એટલે 1,36,000 રૂપિયાનો ખર્ચો આવે ટોટલ. તો વિજ્ઞાપનનો ખર્ચો જે છે 1,36,000 રૂપિયાનો આવશે.